નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સામગ્રી છે એ કોઈ આમ લેખ કે રિસર્ચ પેપર નથી, પણ એનાથી કંઈ વધુ રસપ્રદ છે. આ શિક્ષણ, વાસ્તવિકતા અને સુખ વિશેની કેટલીક હાથથી લખેલી નોંધો છે. લાગે છે કે આ કોઈ એક વ્યક્તિના અંગત વિચારો છે અને એમાં જીવન અને શિક્ષણ વિશેના બે તદ્દન અલગ સામસામેના દૃષ્ટિકોણ રજૂ થયા છે. મને તો આ વાંચીને એવું લાગ્યું ખબર છે જાણે બે અલગ દુનિયાની વાત થઈ રહી હોય. તો આજે આપણો હેતુ આ જ છે, આ નોંધોમાં જે છુપાયેલા વિચારો છે ને એને ખોલવા, એને સમજવા. એક તરફ સ્પર્ધા અને ભૌતિકવાદ પર ચાલતી દુનિયા છે અને બીજી તરફ એક એવો અભિગમ છે જે આંતરિક સમજ અને સુખની વાત કરે છે. આપણે જોઈશું કે આ બંને વિચારો આપણા શિક્ષણ પર, આપણી જિંદગી પર અને છેવટે આપણા સુખી થવાના ખ્યાલ પર કેવી રીતે અસર કરે છે. તો ચાલો આ વિચારશીલ નોંધોની ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત જ એકદમ સીધી અને સ્પષ્ટ સરખામણીથી થાય છે. આ નોંધોમાં શિક્ષણના બે મોડેલની વાત છે. એકને અન્ય શાળાઓ કહેવાય છે અને બીજીને આપણી શાળા. ચાલો પહેલાં અન્ય શાળાઓના મોડેલને સમજીએ. આ નોંધો જે ચિત્ર રજૂ કરે છે ને એ મુજબ આ શાળાઓનો મુખ્ય હેતુ તો બસ વિદ્યાર્થીઓને આકર્ષવાનો છે. પણ કઈ રીતે એ મહત્વનું છે. હા, બરાબર. એમણે 3 વસ્તુઓ પર ફોકસ કર્યું છે. એક તો ફીની લાલચ, પછી પરિણામનો ડર, અને પેલું મોટું સપનું આઈઆઈટી એમ્સમાં એડમિશન. હા, અને આ એક ખૂબ જ જાણીતું મોડેલ છે, નહીં? આ નોંધો એની જે કાર્યપદ્ધતિ છે એને પણ ખુલ્લી પાડે છે. લાખો વિદ્યાર્થીઓને નીટ અને જેઈ જેવી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે. એક બહુ મોટો ઉદ્યોગ બની ગયો છે જાણે. બિલકુલ, જ્યાં ઊંચી ફી લઈને સપના વેચવામાં આવે છે. પણ અહીં જે સૌથી મહત્વની વાત પર ધ્યાન દોરવામાં આવ્યું છે તે આ મોડેલની મનોવૈજ્ઞાનિક અસર છે. બરાબર. કારણ કે આ નોંધ કહે છે કે હકીકત તો એ છે કે લાખો વિદ્યાર્થીઓમાંથી સફળ તો મુઠ્ઠીભર જ થાય છે. તો બાકીના લાખો વિદ્યાર્થીઓનું શું? એ જ તો મુખ્ય પ્રશ્ન છે. આનાથી વિદ્યાર્થીઓના મનમાં એક ખતરનાક વિચાર ઘર કરી જાય છે. આઈઆઈટી નહીં તો કંઈ જ નહીં. આ એક પ્રકારની ટનલ વિઝન જેવી સ્થિતિ છે. આ વિચારસરણી એમને એવું માનવા મજબૂર કરે છે કે સફળતાનો એક જ રસ્તો છે. અને જો એ રસ્તો બંધ થઈ જાય તો જિંદગી પૂરી. આનાથી બીજા કેટલાય સારા વિકલ્પો, બીજી કેટલીય શક્યતાઓ તેમના માટે જાણે અસ્તિત્વ જ નથી ધરાવતી. અને જ્યારે પરિણામ ધાર્યા મુજબ નથી આવતું ત્યારે શું થાય છે? હતાશા, નિરાશા. બરાબર. આ તો માત્ર શૈક્ષણિક નિષ્ફળતા નથી રહેતી, આ તો વ્યક્તિગત નિષ્ફળતા બની જાય છે. મને લાગે છે કે આ વિચાર માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, પણ તેમના માતા પિતા પર પણ કેટલું દબાણ બનાવતો હશે. ચોક્કસ. આ એક આખું સામાજિક દબાણનું ચક્ર છે. પણ આ નોંધોમાં જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે આનાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ પર જે ઘા વાગે છે તે કદાચ ક્યારેય રૂઝાતો નથી. તમે વિચારો તો ખરા, એક 17-18 વર્ષના યુવાનને તમે કહી રહ્યા છો કે જો તમે આ એક પરીક્ષા પાસ ન કરી શક્યા તો તમે જીવનમાં કંઈ કરવાને લાયક નથી. આનાથી વધુ નુકસાનકારક વાત શું હોઈ શકે? તો આ એક એવી સિસ્ટમની વાત થઈ જે સ્પર્ધા અને ડર પર ચાલે છે. પણ મને એ જાણવામાં ખૂબ રસ છે કે આ નોંધો આના વિકલ્પ તરીકે શું સૂચવે છે. આપણી શાળાનો અભિગમ આનાથી કેવી રીતે અલગ છે? સ્થિતિ પર ટકેલું છે. એટલે શાળાની પહેલી અને સૌથી મોટી જવાબદારી એ છે કે તે એવી કોઈ પ્રવૃત્તિ ન કરે જેનાથી બાળકના મન પર, તેની માનસિકતા પર ખરાબ અસર થાય. વાહ! આ તો શિક્ષણને એકદમ અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. અહીં માર્ક્સ કે રેન્ક કરતાં બાળકની માનસિક સુખાકારીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. બિલકુલ. અને નોંધમાં આગળ ચેતવણી પણ આપી છે કે જો બાળકની માનસિકતાને ઠેસ પહોંચે તો તેના ઘાતક પરિણામો આવે છે. ઘાતક પરિણામો? હા, અને એ પરિણામો માત્ર એ બાળક પૂરતા સીમિત નથી રહેતા, પણ તેના પરિવાર અને આખા સમાજને ભોગવવા પડે છે. જુઓ, હતાશ અને આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલો યુવાન સમાજ માટે બોજ બની શકે છે, યોગદાન આપનાર નહીં. પણ એક મિનિટ, શું આ અભિગમ વાસ્તવિક દુનિયા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકે છે? કારણ કે બહારની દુનિયા તો ખૂબ જ સ્પર્ધાત્મક છે. શું આ પ્રકારનું સુરક્ષિત શિક્ષણ તેમને નબળા તો નહીં બનાવી દે? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આ નોંધો તેનો પણ જવાબ આપે છે. તે સ્પર્ધાનો વિરોધ નથી કરતી, પણ અંધ સ્પર્ધાનો વિરોધ કરે છે. આપણી શાળાનું મોડેલ કહે છે કે કારકિર્દી એટલે માત્ર જેઈ અને નીટ નહીં, દુનિયામાં બીજા હજારો ક્ષેત્રો છે. ઓકે.
આ મોડલ વિદ્યાર્થીઓને તેમની પોતાની રુચિ અને ક્ષમતા શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. જે વિદ્યાર્થી પોતાની પસંદગીના ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે તે કોઈપણ સ્પર્ધાનો સામનો કરવા વધુ સક્ષમ હોય છે. કેમ? કારણ કે તે કોઈના દબાણમાં નહીં પણ પોતાની ખુશી માટે કામ કરતો હોય છે. એટલે કે બીજાને હરાવવાની માનસિકતાને બદલે પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આમાં વ્યવહારુ પાસા પણ છે, જેમ કે ફી વ્યાજબી હોવી જોઈએ જેથી શિક્ષણ વ્યાપાર ન બને. અહીંયા જ મને આ નોંધોની સૌથી રસપ્રદ વાત જોવા મળી. શું? આ માત્ર બે શૈક્ષણિક મોડલની સરખામણી નથી. જો આપણે ઊંડાણપૂર્વક જોઈએ તો આ જીવન જીવવાની બે અલગ ફિલોસોફીની ટક્કર છે. ફિલોસોફીની ટક્કર? રસપ્રદ. હા, એક ફિલોસોફી કહે છે કે સુખ બહાર છે, સારી નોકરીમાં, મોટા ઘરમાં, સામાજિક પ્રતિષ્ઠામાં, જ્યારે બીજી ફિલોસોફી કહે છે કે સુખ અંદર છે, આત્મસંતોષમાં, માનસિક શાંતિમાં અને પોતાની જાતને સમજવામાં. અને શાળા તો માત્ર એક શરૂઆત છે ને? બરાબર. આ વિચારો વ્યક્તિના આખા જીવનને આકાર આપે છે. આ ફિલોસોફીવાળો મુદ્દો ખરેખર ઊંડો છે. ચાલો એને થોડો વધુ ખોલીએ. એક નોંધમાં ભૌતિકવાદી વિચારધારાથી ચાલતા શિક્ષણનો સીધો ઉલ્લેખ છે. એમાં કહેવાયું છે કે આ વિચારધારા આપણને વ્યક્તિગત સુખની લાલચ આપીને ભ્રમિત કરે છે. આપણને સૌને એવું જ શીખવામાં આવે છે ને કે જો સારો બંગલો, સારી ગાડી, ઊંચો પગાર હશે તો આપણે સુખી થઈ જઈશું. હા, અને આપણે બધા આ જ દોડમાં દોડી રહ્યા છીએ. પણ આ નોંધો એક બહુ મહત્વપૂર્ણ ભેદ પાડે છે. તે કહે છે કે ભૌતિક સાધનોથી સગવડતા મળે છે પણ સર્વતોમુખી સમાધાન નથી મળતું. આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. સગવડતા અને સમાધાન. એક મિનિટ, આ સર્વતોમુખી સમાધાન જે છે એ શબ્દ થોડો આમ ભારે નથી લાગતો? એને કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકો? ચોક્કસ, અને એકદમ સરળ રીતે સમજીએ. તમારા ઘરમાં એસી હોવું એ સગવડતા છે. તે તમને ગરમીથી બચાવે છે. બરાબર. પણ જો બહાર 45 ડિગ્રી ગરમી હોય અને લાઇટ જતી રહે ત્યારે પણ મનને શાંત અને સ્થિર રાખી શકવું એ સમાધાન છે. ઓકે, સમજાયું. ગાડી હોવી એ સગવડતા છે, પણ ટ્રાફિક જામમાં ફસાયા હોવા છતાં ગુસ્સે થયા વગર સ્વસ્થ રહી શકવું એ સમાધાન છે. એટલે સગવડતા બહારની વસ્તુ છે અને સમાધાન અંદરની? એકદમ સાચું. સગવડતા બહારની પરિસ્થિતિ પર નિર્ભર છે, જ્યારે સમાધાન આપણી અંદરની સ્થિતિ છે. આ તો અદ્ભુત રીતે સમજાવ્યું. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. અને આ જ સંદર્ભમાં નોંધમાં એક વાક્ય છે જે મને હચમચાવી ગયું. સાધનોથી સુખ નથી, સાધનોમાં સુખનો ભાસ થાય, સુખ હોય નરી. આ વાક્ય આખી ચર્ચાનો સાર છે. સુખનો ભાસ. હા, આ શબ્દપ્રયોગ પર ધ્યાન આપો. આપણે બધાએ અનુભવ્યું હશે કે નવો ફોન કે નવી ગાડી ખરીદીએ ત્યારે જે ખુશી થાય છે તે કેટલા દિવસ ટકે છે? માંડ 1 અઠવાડિયું, 1 મહિનો. બસ, પછી એ વસ્તુ રોજિંદી બની જાય છે અને આપણી નજર બીજી કોઈ નવી વસ્તુ પર હોય છે. આ નોંધ એ જ કહે છે કે તે વાસ્તવિક સુખ નથી, એ માત્ર સુખ હોવાનો એક આભાસ છે, એક ભ્રમ છે. આ તો એક અનંત દોડ જેવું થયું, જેને અંગ્રેજીમાં હિડોનિક ટ્રેડમિલ કહે છે. એવું જ કંઈક. બરાબર. આપણે એક વસ્તુ મેળવીએ, થોડો સમય ખુશ થઈએ અને પછી પાછા હતા ત્યાં ને ત્યાં, અને ફરી નવી વસ્તુ પાછળ દોડવા લાગીએ. બરાબર. અને આ ભૌતિકવાદી વિચારધારા આપણને આ જ ટ્રેડમિલ પર દોડતા રાખે છે. તે આપણને શીખવે છે કે સુખ, શાંતિ, સંતોષ જેવી વસ્તુઓ બહારની દુનિયામાં છે. પણ અહીં એક મોટો વિરોધાભાસ છે જે નોંધમાં પણ દર્શાવાયો છે. કયો વિરોધાભાસ? તેમાં લખ્યું છે, આ વ્યક્તિઓ જે પોતે જ્યાંથી સુખ, શાંતિ શોધે ત્યાં જ અસંતોષ પણ શોધવા દોડાવે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ કે જે ભૌતિક વસ્તુઓ અને સિદ્ધિઓ પાસેથી આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ તે જ વસ્તુઓ આપણા માટે અસંતોષ, ચિંતા અને ઈર્ષાનું કારણ બને છે. એટલે કે તમારી પાસે મોટો બંગલો છે તો પડોશીના એનાથી પણ મોટા બંગલાને જોઈને અસંતોષ થાય છે. સાચી વાત છે. તમારી પાસે સારી ગાડી છે તો મિત્રની નવી મોંઘી ગાડી જોઈને ઈર્ષા થાય છે. એટલે કે સુખનું જે સાધન હતું એ જ દુઃખનું કારણ બની ગયું. આપણે સુખ શોધવા જઈએ છીએ અને સાથે અસંતોષ અને ચિંતા મફતમાં લઈ આવીએ છીએ. બરાબર. આ તો ખરેખર એક જાળ જેવું છે.
અને આનાથી એક બહુ મોટો અને મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે જે આ નોંધો આપણને પૂછવા માટે મજબૂર કરે છે. જો સુખ સાધનોમાં નથી તો પછી તે છે ક્યાં? અને સારી વાત એ છે કે આ નોંધો માત્ર પ્રશ્ન ઊભા કરીને અટકી નથી જતી, પણ જવાબ તરફ ઇશારો પણ કરે છે. જવાબની શરૂઆત માનવની જરૂરિયાતોને સમજવાથી થાય છે. નોંધ મુજબ આપણી જરૂરિયાતો 2 પ્રકારની છે. એક ભૌતિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન અને બીજી સગવડતાઓ. આ જરૂરિયાતો મર્યાદિત છે. અને બીજી જરૂરિયાતો? બીજી જરૂરિયાતો છે ભાવનાત્મક અથવા એમ કહો કે માનસિક, જેમ કે વિશ્વાસ, સન્માન, પ્રેમ, સ્નેહ, ઓળખ. આ જરૂરિયાતો નિરંતર અને અઢળક હોય છે. તમને આજે કોઈ સન્માન આપે તો કાલે ફરી એની જરૂર પડશે. પ્રેમ અને વિશ્વાસ આપણને જીવનભર જોઈતા હોય છે. ભૌતિકવાદી વિચારધારાની ભૂલ એ છે કે તે આપણી આ અમર્યાદિત ભાવનાત્મક જરૂરિયાતોને મર્યાદિત ભૌતિક વસ્તુઓથી સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ક્યારેય શક્ય જ નથી. ક્યારેય નહીં. એટલે મોંઘી ગાડી ખરીદીને આપણે સન્માન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ સન્માન ગાડીનું હોય છે, આપણું નહીં. અને અહીંયા જ નોંધમાં એક બહુ શક્તિશાળી વિચાર રજૂ કરવામાં આવ્યો છે, જેણે મને વિચારતો કરી દીધો. તેમાં લખ્યું છે, માનવની શારીરિક ક્ષમતા કુદરતી રીતે જ તેની ભૌતિક આવશ્યકતાઓ કરતાં વધુ છે. આ એક ક્રાંતિકારી વિચાર છે. કેવી રીતે? લાચાર કે ગરીબ રહેવા માટે નથી સર્જાયા. આપણી પાસે આપણી જરૂરિયાત કરતાં વધુ કરવાની ક્ષમતા છે. ઓકે. જ્યારે કોઈ વ્યક્તિને આ સત્ય સમજાય છે, ત્યારે તેનામાં પોતાના પ્રત્યે એક ઊંડો વિશ્વાસ જાગે છે. તે ભિખારી માનસિકતામાંથી બહાર આવીને દાતાની ભૂમિકામાં આવી શકે છે. અને અહીંથી જ કદાચ સાચા ઉપાયની શરૂઆત થાય છે. હા, આ નોંધોમાં જે સૂચન છે એને જોડીએ તો સાચું સુખ, શાંતિ અને સંતોષ, એટલે કે પેલું સર્વતોમુખી સમાધાન, એ મેળવવાનો રસ્તો 2 વસ્તુઓને જોડવાથી મળે છે: સ્વયંની સમજ અને અસ્તિત્વની સમજ. આ બંનેને થોડું સરળ ભાષામાં સમજાવશો? સ્વયંની સમજ એટલે શું? સ્વયંની સમજ એટલે હું કોણ છું એ જાણવું. મારી સાચી જરૂરિયાતો શું છે, ભૌતિક અને ભાવનાત્મક. મારી ક્ષમતાઓ શું છે, મારો સ્વભાવ શું છે, સુખ અને દુઃખની મારી વ્યાખ્યા શું છે. મોટાભાગના લોકો પોતાની જાતને પોતાના પદ, પોતાની ડિગ્રી કે પોતાની સંપત્તિથી ઓળખે છે. પણ એ આપણી સાચી ઓળખ નથી. બિલકુલ નહીં. સ્વયંની સમજ એટલે આ બધી ઉપાધિઓથી પરે હું એક માનવ તરીકે શું છું તે જાણવું. અને અસ્તિત્વની સમજ? અસ્તિત્વની સમજ એટલે આ સમગ્ર સૃષ્ટિ, આ પ્રકૃતિ અને સમાજ કેવી રીતે કામ કરે છે તે સમજવું. પ્રકૃતિમાં એક વ્યવસ્થા છે, એક તાલમેલ છે. નદી, પર્વત, વૃક્ષો, પ્રાણીઓ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એ જ રીતે માનવ સંબંધોમાં પણ એક વ્યવસ્થા છે. જ્યારે આપણે આ સમગ્ર વ્યવસ્થાને સમજીએ છીએ અને પોતાની જાતને તેનો એક ભાગ માનીને જીવીએ છીએ, ત્યારે સંઘર્ષની જગ્યાએ સુમેળ આવે છે. એટલે કે જ્યારે આપણે આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને બરાબર સમજી લઈએ છીએ, ત્યારે આપણને સાચું સમાધાન મળે છે. આ સમજ વગર શું થાય છે? આ સમજ વગર વ્યક્તિ પોતાનું સાચું મૂલ્યાંકન જ નથી કરી શકતી. એટલે નોંધમાં કહ્યું છે તેમ, તેને પોતાની સાચી કિંમત ખબર નથી હોતી. એટલે કાં તો તે લઘુતા ગ્રંથિમાં જીવે છે અથવા તો અહંકારમાં. અને આવો વ્યક્તિ પોતે તો ભટકે જ છે, સાથે બીજાને પણ ભટકાવે છે. કેમ? કારણ કે તે જીવનને ટુકડાઓમાં જુએ છે, સમગ્રતામાં નહીં. તે માત્ર પોતાના ફાયદાનો વિચારે છે, એ સમજ્યા વગર કે તેનું હિત સમગ્રના હિત સાથે જોડાયેલું છે. આખી ચર્ચા હવે એક એવા બિંદુ પર આવી રહી છે જ્યાં વ્યક્તિગત સુખથી આગળ વધીને કંઈક મોટું વિચારવાની વાત છે. અને આ નોંધોનું સમાપન પણ એક એવા જ સકારાત્મક અને વ્યાપક વિચાર સાથે થાય છે. એક અંતિમ વાક્ય છે, અમારો હેતુ સર્વસુખનો છે, કેમ કે સર્વસુખમાં સ્વસુખ સમાયેલું હોય છે. આ વાક્ય આખી ફિલોસોફીને બદલી નાખે છે. કેવી રીતે? જુઓ, ભૌતિકવાદી વિચારધારા સ્વસુખ પર કેન્દ્રિત છે. મારું સુખ, મારી સફળતા, મારો ફાયદો. પણ આ સર્વગ્રાહી અભિગમ સર્વસુખની વાત કરે છે. સર્વસુખ? હા, તે કહે છે કે તમે એકલા સુખી થઈ જ ન શકો. સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે તમારી આસપાસના બધા સુખી હોય.
કેમ કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. બરાબર. તમારું સુખ તમારા પરિવારના સુખમાં છે, તમારા પરિવારનો સુખ સમાજના સુખમાં છે. આ એક બહુ મોટો દૃષ્ટિકોણનો બદલાવ છે. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર કાઢીએ. આપણે શિક્ષણ અને જીવન પરના બે તદ્દન વિરોધાભાસી દૃષ્ટિકોણ સમજ્યા. એક તરફ ભૌતિકવાદ, ડર અને સ્પર્ધા પર આધારિત મોડેલ છે, જે વિદ્યાર્થીઓને એક સાંકડી દોડમાં ધકેલે છે અને સુખને બહારની વસ્તુઓમાં શોધવાનું શીખવે છે. અને બીજી તરફ એક સર્વગ્રહી દૃષ્ટિકોણ છે, જે આત્મવિશ્વાસ, સામૂહિક સુખાકારી અને આંતરિક સમજ પર કેન્દ્રિત છે. જે માને છે કે સાચું શિક્ષણ માનસિકતાનું ઘડતર કરે છે. અને સાચું સુખ સ્વ અને અસ્તિત્વની સમજમાંથી જ જન્મે છે. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. આ નોંધો આપણને બધાને અરીસો બતાવે છે. આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. શું આપણી વર્તમાન શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થામાં આપણે ક્યાંક સગવડતાને સુખ સમજવાની મોટી ભૂલ તો નથી કરી રહ્યા? અને એનાથી આગળ વધીને આપણે આપણા પોતાના જીવનમાં અને શિક્ષણમાં સ્વયંની સમજ અને અસ્તિત્વની સમજ જેવી બાબતોને કેવી રીતે વધુ મહત્વ આપી શકીએ, જેથી આવનારી પેઢી માત્ર સફળ પ્રોફેશનલ્સ નહીં પણ સાચા અર્થમાં સુખી, સંતુષ્ટ અને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિકો બને. મને લાગે છે કે આ પ્રશ્ન પર વિચાર કરવો એ આજની ચર્ચાની સાચી સાર્થકતા હશે.